ભાવનગરના મહુવા તાલુકામાં રાજકીય અને સામાજિક ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। બગદાણાના સેવક નવનીત બાલધિયાને ન્યાય અપાવવા માટે હવે કોળી સમાજના 50થી વધુ સરપંચોએ આરપારની લડાઈનું એલાન કર્યું છે। પોલીસની ઢીલી કાર્યવાહીથી નારાજ સરપંચો અને ભાજપના હજારો કાર્યકરોએ સામૂહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે। મહુવા તાલુકાના વડલી ભૂતેશ્વર ખાતે મળેલી કોળી સમાજ અને ભાજપના કાર્યકરોની બેઠકમાં નિર્ણય કરાયો છે કે 17 જાન્યુઆરીએ વડલી ભૂતેશ્વર ખાતેથી હજારોની સંખ્યામાં લોકો એકત્ર થઈ પદયાત્રા કાઢશે અને તાલુકા સેવા સદન ખાતે આવેદનપત્ર પાઠવશે। સાથે જ ચીમકી ઉચ્ચારી છે કે જો ન્યાય નહીં મળે તો મહુવા તાલુકાના 50થી વધુ સરપંચો સામૂહિક રાજીનામું આપશે। સાથે જ ભાજપના 8 થી 10 હજાર કાર્યકરો પણ પક્ષમાંથી છેડો ફાડી નાખશે। આજે અમે ભૂતેશ્વર ગામે બધા તમામ કોળી સમાજના સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય અને અમારે કોળી સમાજના આગેવાનો ભેગા થયા છે અને એવું નક્કી કર્યું છે કે અમે 17 તારીખે આંદોલન આવેદનપત્ર દેવા જઈશું અને તો પણ રિઝલ્ટ નહીં આવે અને ન્યાય નહીં મળે નવનીતભાઈને તો અમે સામૂહિક રાજીનામા આપશું। અમારી તૈયારી એવી રહેશે કે મહુવા તાલુકાના ભારતીય જનતા પાર્ટીમાંથી 8 થી 10 હજાર જેટલા કાર્યકર્તા અને પદાધિકારી અને હોદ્દેદારો અમે મહુવા તાલુકાના 50 થી વધારે સરપંચો તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સામૂહિક રાજીનામું દેશું।